હેલો મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો ધોરણ 9 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 9 જે કાવ્ય છે પુત્રવધુનું સ્વાગત। સૌ તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છીએ। તે પહેલાં ચેનલમાં જો પ્રથમ વખત છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેશો। પ્રશ્ન 1, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની જે છે એ નિશાની કરવાની રહેશે। પહેલો છે પુત્રવધુના આવવાથી જાણે। ઓપ્શન ડી સાચું બનશે। તો કે લક્ષ્મી આંગણામાં આવ્યા, સો કલમની સુગંધ આવી અને આપણે આજે ઉત્સવ થયો। ઓપ્શન ડી સાચું બનશે। વિકલ્પ નંબર 2, પુત્રવધુના વેણ કેવા લાગે છે? તો ઓપ્શન બી વહાલ નીતરતા। વિકલ્પ નંબર 3 છે ઘરનો છત્ર બનેલો એટલે? તો ઓપ્શન બી સાચું બનશે, ઘરના બધા સભ્યોને સાચવવા। વિકલ્પ નંબર 4, ઘરની અગાસીનું ખુલ્લું આકાશ વાક્યનો અર્થ? તો ઓપ્શન ડી સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। પહેલો છે ઘરની અડધી ભીંતો હવે શણગારથી કેમ શોભવા લાગી? ઘરની ભીંતોને પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થયો એટલે ઘરની ભીંતો આજ સૂની હતી, પરંતુ હવે પુત્રવધુની આંગળીનો સ્પર્શ થતાં જ ભીંતોએ જાણે સૌંદર્યનો શણગાર સજ્યો હોય એમ શોભી ઉઠી। પુત્રવધુના આગમનની એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે પ્રાણ પૂરાયા, ઘરનું વાતાવરણ જીવંત બની ગયું। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 7-8 લીટીની અંદર જવાબ લખવાના રહેશે। પહેલો પ્રશ્ન છે પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ તમારા શબ્દોની અંદર લખો। જવાબ જોઈએ। પુત્રવધુના આગમનથી ઘરના આનંદ છવાઈ ગયો છે। પુત્રવધુ તો ઘરની લક્ષ્મી છે, તેના આવવાથી સો કમળનો સુગંધ ફેલાઈ ગઈ છે, આપણા ઉત્સવનું વાતાવરણ સર્જ્યું છે। જે આજ સુધી ઘરની ભીંતો સૂની હતી પરંતુ પુત્રવધુની આંગળીને સ્પર્શ થતાં જ ભીંતોએ શણગાર સજ્યો છે, એટલે એણે સૌના દિલ જીત્યા છે। પુત્રવધુ તો ઘરનું છત્ર, છાયડી અને અગાસીનું ખુલ્લું આકાશ એટલે કે સાસરીના આબરૂનું ઢાંકણ છે। એની શીતળ છાયામાં સૌ નિશ્ચિત છે, ખુલ્લા આકાશની જેમ એ ખુલ્લા દિલની છે। પ્રશ્ન 2, પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહે છે? પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ કહે છે કારણ કે પુત્રવધુનું આવવું એટલે લક્ષ્મી આવવું। એ આવતા જ મીઠી સુગંધ ફેલાઈ દીધી, એની આંગળીના સ્પર્શથી સૂની ભીંતો શણગાર સજ્યા હોય એમ શોભી ઉઠી। એમાં શબ્દોમાં વહાલ વરસતું હતું, તેણે એ વહાલથી સૌને હૃદય જીતી લીધા। એ ઘરનું છત્ર અને શીતળ છાયડી સમી છે, અગાસીના ખુલ્લા આકાશની જેમ ખુલ્લા દિલથી સ્વીકારી લીધા। પિયર અને સાસરી એમાં બે કુળને ઉજાળનારી આ પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું। ત્યારબાદ છે આગળ ક્વેશ્ચન 4, નીચેની કાવ્ય પંક્તિ સમજાવો। જેમાં પહેલો છે એણે બબ્બે તે કુળને ઉજાળ્યા। તો કવિ પુત્રવધુને બે કુળને ઉજાળનારી કહે છે કારણ કે પુત્રવધુ સાસરીને પોતાનું જ કુટુંબ સમજી તેની આબરૂ ઢાંકણ બનીને રહે છે। એ બધા માટે શીતળ છાયડી જેવી હોય છે। પુત્રવધુ પોતાના વાણી વર્તન દ્વારા કુટુંબમાં સૌના દિલ જીતી લે છે। એ સૌને ઊંફ આપે છે અને જીવતરના નિરાંતનો અનુભવ કરાવે છે। આથી કવિએ પુત્રવધુને પિયર અને સાસરી એમ બે કુળને ઉજાળનારી કહે છે।